दोनों साथ में मिला, इसके साथ स्कोर हो चुका है 40 रन 40 रन। राजेश भाई अपने अगली गेंद लेके मिलन भाई एक स्टेप आगे बढ़े हैं। यहाँ पे संजय भाई आगे आए हैं और काफी अच्छी फील्डिंग, एक ही रन आएगा। 41 रन, तीसरा ओवर चल रहा है बिना किसी नुकसान पे। डीपी लायंस काफी अच्छे से खेल रहे हैं, वन स्टेप बाहर आके एक स्टेप बाहर आके खेल रहे हैं। राजेश भाई काफी अच्छी अपनी गेंद आगे बढ़े फिर से और डॉट बॉल। राहुल भाई यहाँ पे स्ट्राइकर पे है, स्ट्राइक एंड पे है और राजेश भाई अपनी अगली गेंद लेके राहुल भाई एक यहाँ पे फील्डर उमेश भाई मौजूद और उमेश भाई ने एक दूसरी ओवर चल रही है और 24 रन का स्कोर हो चुका है। प्रदीप भाई अपनी अगली गेंद लेके मिलन भाई को और मिलन भाई ने रिवर्स शॉट किया खिलाड़ी। राहुल भाई आगे बढ़े और उठा के खेल दिया फील्डर के ऊपर से। यहाँ पे शायद 4 रन हो सकते हैं, 4 रन। गेंद बाउंड्री लाइन के बाहर। ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા એક નવી પહેલ ઊભી કરવામાં આવી છે। 100 ડે ટીબીના ચાલી રહ્યા છે, ત્યારે ટીબીના દર્દીઓને દવાની સાથે પોષણ પણ મળે અને એને પોષણ કીટ પણ આપી શકાય, આવી નેમ સાથે આરોગ્ય તંત્ર દ્વારા ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાભરની આરોગ્ય તંત્રના વિવિધ ભાગો અને એની અંદર વિવિધ લોકોનો સહયોગથી આ રીતે ગરીબ અને મુશ્કેલીવાળા દર્દીઓને કઈ રીતે આપણે લાભ આપી શકાય તેવું સુંદર સંકલન જોવા મળ્યું છે। આ સુંદર સંકલનની અંદર સૌપ્રથમ 3 ઓક્ટોબરથી શરૂ કરનાર નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા જે ઓછા વજનવાળા સગર્ભા માતાઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ચંદ્રમણી પ્રસાદ સાહેબના સાનિધ્યમાં અને ડૉક્ટર કોકિલાબેન RCHO ના સાનિધ્યમાં જે માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, એમાં નિજાનંદ પરિવાર આ રીતે કામ કરી રહ્યું છે અને નિજાનંદ પરિવારને આ જે કાર્યને ભાવનગર આરોગ્ય તંત્ર દ્વારા ક્રિકેટ સ્પર્ધાના ગ્રાઉન્ડની અંદર પણ બેનર પ્રદર્શિત કરી અને સંસ્થાને પ્રોત્સાહિત કરવામાં આવી છે। તો આ ક્રિકેટ પ્રીમિયર લીગ, ભાવનગર ક્રિકેટ પ્રીમિયર લીગ છે, એની અંદર સુંદર મજાનું આયોજન, કારણ કે જીતશે ટીબીના દર્દી અને જીતશે સગર્ભા માતા। સમગ્ર ભાવનગર જિલ્લામાં આ અનેરા આયોજનમાં અનેક આરોગ્ય તંત્ર તેમજ અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ લોકોના ટેકાથી ખૂબ સારું એવું ફંડ ભેગું કરવામાં આવ્યું છે, જે છેવાડાના માનવી અને ટીબીના દર્દીઓને લાભ મળશે અને ઓછા વજનવાળા સગર્ભા માતાઓને સુખડી, ચીકી, ફ્રૂટ વગેરે આપવામાં આવશે, જેથી એને પૂરતા વજનવાળા બાળકો જન્મશે અને એ પૂરતા વજનવાળા બાળકો જન્મશે તો એની રોગપ્રતિકારક શક્તિ પણ સારી હશે અને તે બાળક રોગપ્રતિકારક શક્તિ સાથે સારી રીતે જીવન પસાર કરી શકે એવા ખૂબ ઊંચા ધ્યેય સાથે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। અને આ કાર્યક્રમમાં આ સ્ટેડિયમની અંદર નિજાનંદ પરિવારને પ્રોત્સાહિત કરવાનું કામ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચંદ્રમણી પ્રસાદ સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો આ નિજાનંદ પરિવાર સંસ્થા પણ આ કાર્ય બદલ અને અમને પ્રોત્સાહિત કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરે છે।